ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે મેં નક્કી કર્યું છે કે હું આજે આખા દિવસનો વ્લોગ બનાવીશ, કેમ કે આજે ઉત્તરાયણ પણ છે, સારો દિવસ છે. તો આજથી આપણે શરૂઆત કરીએ આખા દિવસના વ્લોગની. બધા જતા રહ્યા છે ધાબા પર, હું એકલી જ છું. અને મમ્મીને અહીંયા જલેબી ને બધું લાવીને મૂક્યું છે, જલેબી ફાફડા. જો તમે બતાવો, જો ગાઈઝ, ફાફડા અને જલેબી લાવીને મૂકી છે. તો બધા ધાબા પર જતા રહ્યા છે લઈને. હવે હું પણ તૈયાર થઈ ગઈ છું, હું પણ ધાબા પર જાઉં છું, તમને ધાબા પર જઈને બતાવો. ઓકે, તો મમ્મી ઓમ પતંગ જાણતા કે આવત પકડવો. શું કરશો પપ્પા? કયો મમ્મીનું મારો ફાલગતી આપી દેવાની છે. મમ્મી પપ્પા જેવું કોઈ લ્યો, તમારાથી કોઈ ના થાય. હાય ગાઈસ, હું પાણી પીવું છું. હા તો પી લો. તમારે પીવું છે મિત્રો? ના પીવું હોય તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. હું કરજો પપ્પા? લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, ચેનલને લાઈક કરજો અને તમે ખુશ રહેજો. અરે આવ્યો બેટા, મમ્મી દોડે. એ આયું મમ્મી, આયું. કાપી જીગા. ભાભી ભૂંગળું લાવવાનું કહેતા હતા ને તમે? કોઈએ ના લઈ આપ્યું તો હવે શું કરશો? કઈ નહીં, એમને બૂમો પાડી જો મમ્મી, મમ્મીને પતંગ લૂંટવો બહુ ગમે. જો આયો મમ્મા. કૂદો, કૂદકો મારો મમ્મા. અહીં હા મમ્મા, મારા ચશ્મા લઈને જતા રહો તમે. હે મમ્મા? હા, દેખાતું જ નહીં. નહીં દેખાતું ને? મને પણ આ ચશ્મામાં દેખાતું નથી. મને કઈ જ ખબર નથી. આ ચશ્મામાં ઓછું દેખાય છે, કાળું કાળું દેખાય છે. આવો હો, ટુક્કલ આવો છે ભાઈ, કાળું. ચો મમ્મી, આવો. હા ચાઇનીઝ દોરી જોજો. આ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરવો હો ગાઈસ. બતાવજો મમ્મા. જેમાં દોરી આનું જેટલી ઠેર એટલાથી આવતી ને દૂરથી, તો આ દોરી ચકતી હતી. બોલો, મારું કેવું છે, આજે ઉતરાયણ છે, પાલું ભૂઈ પડી જાય. આપણને તો પતંગ ચગાવતા આવડતા નહીં. શાંતિથી બેન બધાને જોઈ જવાનું, વિડીયો ઉતારી જવાનું. શું કેવું? હું એના માટે ફિરકી ચલો. આપણે તો આવી રીતે શાંતિથી ચશ્મા પહેરીને
બેન વિડીયો ઉતારવાનો ખાલી. આ જો હજી તૂટી ગઈ છે આ પેલો જે રહ્યો ગોઠવાળો એ પાણી ભૂઈ ધાબા ઉપર જ. જો તો એ હાથમાં આવી ગઈ મમ્મા ખેંચજો એ પૈ કરજો થઈ ગયું હા આવી છે ને તો એ ધાબા ઉપર જ છે જો મમ્મી તો પતંગ આમ જ નજર કયો પતંગ આવે ને કયો પકડું એમ. એ મમ્મી ના ચાલે એવો ડાલવાનો પતંગ મૂકવાનો પતંગ મૂકવાની આવડ ગોઝ ટુ મમ્મી. મમ્મી આ બ્લેક કલર નો આયો. ના જવાય જોવું પડે બધા મોમાન મેળ નહીં પડતો જીગા. હા મમ્મા તમારે મેળ નહીં પડતો હન ચલો પતંગ ચગાવવાનો. મકાન ચગાવ પતંગ ચગાવ મેં પડે ને મારે તો હવારે બરોબર ના ઉડાડે કેટલા વાગે આયા તા મમ્મા ધાબા ઉપર? 9 વાગે હવે જાતી બેઠી હવે જાતી આમાં હું પકડવાની જ નહીં તારી પતંગ વધેલી હોય ને એક પતંગ લઈ લો. પણ કોઈ મને આપતું જ નથી જતી ચકાવવા માટે હા મમ્મા બોલો આ દોડી દોડી ચોથી લાયા તમે? રોડ પર પેલા ઉભા રહ્યો ટ્રાફિક થઈ ગયું ખેંચો શું કરો મમ્મા? ચો લે આવું ગપ્પા મારું. અરે હું ચોપડા કાકા તોડી જો ને તો લેજો એ આવજો ખેંચવા ધોકું ઊંચું કરી નાખી દીધું મમ્મા વેટવાન કરો કે હું કરવા જતા રહ્યા હતા? જો આ હા હવે એ ચગાવશો? પાણી નહીં જો મમ્મા પતંગ લૂંટ લૂંટ કરે. આ પતંગ આવ્યો ભાભી જાતે શીખો. એક કામ કરો ફિરકી લઈ લ્યો અને આ પતંગ આ કિન્ને બધેલી હોય ને પછી આઈફોન લાવવાનો નહીં મમ્મી? આઈફોન લાવવાનું હું કેવું આઈફોન લઈ દો આમાંથી કમાઈને જ લાવવાનો. પણ જો કેટલા બધા પતંગ ચગી રહ્યા છે. ભાઈ જો આ ભાભી પતંગ ચગાવે છે. આટ ભાભી હોય ને હોય ફાડશો તમે તો પતંગ. ચગાવો ચગાવો. મોમાં નું હોવું મામા પલળી રહ્યા પતંગ ચગાય ચગતો જ નહીં મથી રહ્યા પણ એ મામા શું થાય નહીં ચગતો? ના યાર ત્યાં મામા પલળી રહ્યા પલળી પણ હરમ જો એવાનો પતંગ ચગાતો ચોથી લાયા મામા લાડવો. લોટેલા અવાજ હોય ખાવા કંટાળીને જવા દીધો હોય ને જીગા? ખાવાનું થયું લાવા અરે હું હા મમ્મી પતંગ ની રાહ જોઈ રહી હક. પતંગ ચમ નહીં આવતો આ બાજુ? હા મમ્મી પતંગ ની રાહ જોવું ને? ચગાવવા માટે પણ પણ ચગાવતી તો હું નહીં. લૂંટવામાં મજા જ બહુ મજા
હવે જો જો મોમાં પરસેવો પાડ્યો એકલો છેલ્લે ફાડી જ નાખવાના પતંગ લાસ્ટમાં એરા પતંગ ફાડી જ નાખવાના શું કેવું મમ્મી આવા દેજો ભાઈ ઊંચું ચાલે હવે મને નબળો કરશો જો મોમાં ફાડી નાખો પતંગ એર્યો એ ફાટી છૂટતો હવે પાડી મન દેખાઈ જ રહ્યો ફાટી છૂટતો પછી રહ્યો મન પછી જ રહ્યો તો પેલા ઉપર નો આવી દીધું ઓ બાબા સ્ટ્રગલ ઇઝ રિયલ થઈ ગયો જીગા એ મમ્મા છેલ્લે ફાડવાના જ છો તમે ફાડી નાખો નહીં છક તો ફાડી નાખો હું લાવો અમે ઘડિયાળ લાવી છે ઘડિયાળ ઘડિયાળ લાવીએ આ તો હું લાવી આપે હું કમાઈને તારે લાવી આપે હો એટલે તાર વરસ તો રાહ જોવી જ પડશે મતલબ મારો ગોથાળો આવી હું મમ્મા તમે ફાડવાના જ છો છેલ્લે ને કાપે જીગા જો મોમા જીગા તારું હજુ મોહમ્મદ સિદ્દીક સાદાનો મોમા જો છેલ્લે ફાડવાના જ છે ફાડો જો રી દેખાઈ આવો આ રી દેખાય જ છો જીગા હે જીગા મોમા કોઈ ઓખોમાં પરસેવો ઉતરી ગયો એ આયુ આ પતંગ મસ્ત બ્લુ કલર એ જગા કેટલો કાપ્યો પપ્પા બે કાપ્યો બે હાલ ના હાલ બે ત્રણ જણના પેટ વાગેલામાં બે કાપી નો છો સરસ આ છે મારો કાળો પતંગ સૌથી અંદર હા જો મોમાં તો જો આપણે તો થોડી વાર નીચે આવ્યા ભાઈ હવે ઉપર તો તડકો એટલો પોણી પતી ગયું એટલે નીચે પાણી પીવા આવ્યું હમણાં થોડી વાર રહીને પાછું નીચે જમાડવાર એટલે આજે તો ખાવાની બનાવવાની કોઈ ચિંતા નહીં નીચે જઈને ખાઈને પાછા થોડી વાર રહીને ધાબા ઉપર જતા રહીશું આ આખો દિવસ ધાબા ઉપર રહેવાનું હો ગાઈસ બરાબર ફાફડા જલેબી મમ્મી લાવી હ પણ આપણે ખાવાના નહીં કશું ચમ આયા મમ્મા તમે ચાવી મૂકવા સારું જો તાણ તમે શું કરો છો હું ભજન કરું આવું ભૂખ લાગી મમ્મા દાઢીને ખવડાવું છું
હમણાં ખાવાનું તૈયાર થઈ ગયું હશે કદાચ નીચે. ક્યારે દી હોય હજુ આજ નહીં કોઈ હમ આવી જાય તો ડીશ ઉપર આપેલું હશે એટલે. તૈયાર તો વાત હશે 12 વાગે થઈ જાવ તૈયાર. ગાઈસ અમારી ફ્રેન્ડ છે નેન્સી અને અમે અહીંયા ટોકા ઉપર ચડી ગયા છીએ. જો અહીંયાથી આવું વ્યૂ દેખાય. શું કે તડકો બહુ ગરમી ગરમી એટલી. બંકો ઇન્ટરવ્યુ લેવું છે એ હવે લાઈક શેર અને સબસ્ક્રાઇબ લેજો આ ટોપીઓ અમારી નહીં હો, માગી માગી લાયા. માગી માગી. જો शेरडी खाओ और खुश हो जाओ. नहीं मम्मी, शेरडी खाओ और खुश हो जाओ. પપ્પાની પતંગ કાપશો? ભાભી એક બે તો કાપી દેજો, ચગાયો હતી. ખેંચો ખેંચો. દાડો બગડ્યો. હરમ જો એક પતંગ ચગ્યો હોય તો હવાના ફે ફે થઈ ગયા. નહીં મામા? કશું નહીં મામા, હું ગપ્પો મારો એમને. એવું પતંગ ગયો છે. શું થયું? કિન્ને બધો અને કેટલા પતંગ ચગાયા? 70 જેવા. અને કાપ્યા જેટલા? કેટલા? હું ગપ્પો મારો મમ્મા. આવે હવાના પરસેવો પાડો ત્યારે એક એક પતંગ હરખો ચગાવ્યો નહીં અને પાછા કોઈ 150 પતંગ કાપ્યા. આટલા ગપ્પો? કપાઈ ગયો. ભાભી તમે તો પતંગ કાપશો તો ઠીક, પણ બધાનો ગળો કાપશો. જો ભાઈ કોઈક અલગ પતંગ લાવ્યો.
કોક અલગ પતંગ લાવ્યો જો ભાઈ. જો આપણી ફ્રેન્ડ હાય કરે. સાંજના 6:30 વાગ્યા અને વ્યૂ જોવા ભાઈ. ખતરનાક વ્યૂ હો ભાઈ. આપણે તો ઉત્તરાયણ હોય તો એ ફટાકડા ફૂટે. કેવો ગયો દિવસ તારો? જોરદાર. કેટલા પતંગ ચગાયા? જો આપણે હોય તો દિવાળી એ ચાલુ અંગાત અંગાત. ફ્લેટમાં દિવાળી એ ચાલુ. એક બાજુ ફટાકડા ફૂટી રહ્યા. ઉત્તરાયણ દિવાળી બધું ભેગું ઉજવાય આપણે. જો कोठी जलाई गई है હે कोठी गई जलाई હળગ્યું है જોને શું ચાટલી દેખાશે તને શું કોક તો હળગ્યું મોટું. એ ટુકલ બુકલ પડી લાગે. ખબર નહીં હવે તો શું આટલાથી તો સરખું દેખાતું નહીં. જો અત્યારે આપણે હનુમાન ચાલીસા સાંભળીએ છીએ અને આજ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરીએ છીએ. તમારો ખૂબ ખૂબ આભાર મારો બ્લોગ જોવા માટે. લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.